God is on vacation. God is enjoying very, very long holidays anywhere. હવે જો ઈશ્વર જ રજા પર ઉતરી ગયો તો મારા માથા ઉપર જો જવાબદારી આવી ગઈ કે ધ્યાન રાખજે આ બ્રહ્માંડનું તો હું કરીશું. હા, શરૂ તો કરી દેવું પડશે. જાણે એનો હુકમ છે કે તું ધ્યાન રાખજે. સૌથી પહેલા તો મારે શરૂ કરવું પડશે. સૂર્યોદય અને સૂર્યાસ્ત બરાબર એ જ સમયે થાય. ચંદ્ર અને તારાઓ પણ એની ગતિ એ જ સમયે કરે જે ઈશ્વરના રાજ્યમાં ચાલતી હતી. એ જ પ્રમાણે હવાઓ વહન કરે એક દિશામાંથી બીજી દિશામાં. એ જ દિશામાં ઋતુઓ બદલાયા કરે. એ જ પ્રમાણે વાદળો ગતિ કરે. એ જ પ્રમાણે કળીઓમાંથી ફૂલ ખીલી ઉઠે. અરે પણ તો ધ્યાન રાખવું પડશે. ખીણમાં, પર્વતમાં, નદી, સમુદ્ર કિનારા ઉપર રહેલા વૃક્ષોને એ પાણી પાતું હતું. એ પાણી વગર ન રહી જાય એ પણ મારે આપવું પડશે. જુઓ ને, કોઈ પણ જાતની નોકરી, ધંધો, આર્થિક કમાણી કશું જ ન કરતા હોય એવા દરેક પક્ષીઓ ના દાણા અને પશુના અનાજની વ્યવસ્થા એ કરતો હતો કે નથી કરતો, કોઈને કયા વગર. એ મારે કરવી પડશે. હા, દરેક તાજા જન્મેલા બાળકની અંદરની નિર્દોષતા એ મારે બરકરાર રાખવી પડશે. ભલે રુદન સાથે આવ્યું હોય આ પૃથ્વી પર, પણ હવે જીવનભર ચહેરા ઉપર સ્મિત રહે એ વ્યવસ્થા પણ મારે જ કરવાની છે. અને સતત એના હાથ, પગ, એનું શરીર એને સાથ આપતું થાય ત્યાં સુધી એનું શું થયું? એ જ્યોતિ માની આંખમાં દયા, કરુણા મારી જ સતત રાખવાની છે. મા વગર તો સંસાર જન્મશે પણ નહીં, વિકસશે પણ નહીં. નહીં શક્ય હોય ને લોકો જો હા પાડતા હોય તો ઈશ્વરે આપેલા મૂળ તત્વો વાળું ઐશ્વર્ય દરેક વ્યક્તિમાં છે જ. એને જીવતું પણ મારે રાખવું પડશે. અને ના પાડે તો હું શું કરી શકું? જેને ઈશ્વરની જેમ નથી જીવવું, જેને શૈતાન બનીને જીવવું છે, હા તો બનવા દઈશ. હું શું કરું? એક વાત હું કરીશ ચોક્કસ. દરેક માણસની શ્રદ્ધા ડગે નહીં ઈશ્વરમાંથી. આજે ભલે રજા ઉપર હોય, એનું સંચાલન બહુ જ ઝડપથી એના હાથમાં લેશે. ત્યાં સુધી દરેકની શ્રદ્ધા એનામાંથી ડગે નહીં. એ કામ મારે કરવું પડશે. અને આ બધા કામ તો શરૂ મારી શ્રદ્ધાથી જ થાય છે. એ તો ટકાવવી પડશે ને.